ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા। 90,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું। સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 135 મીટર પર પહોંચી। ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર। નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના નર્મદા નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ। શિનોર તાલુકાના 11 અને કરજણ તાલુકાના 13 ગામના લોકોને સાવચેત રહેવાની આપી સૂચના। નદીના પટમાં ન જવા માટે સૂચના। રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે મધ્યમ વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન પાટણના સાંતલપુરમાં। વારાહી, અબિયાણા, લુણીચણા અને ધોકાવાડા સહિતના વિસ્તારમાં વરસ્યો ધીમી ધારે વરસાદ। વાવેતર માટે વરસ્યું કાચું સોનું। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 69.64% વરસાદ। સૌથી વધુ કચ્છમાં 87.17% તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 83.17% વરસાદ। સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 78.49% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં 52.06% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસી ચૂક્યો છે 52.67% વરસાદ।